રહ્યો છે તેને લઈને પણ માહિતી આપવામાં આવી છે। પાકિસ્તાન 26 જગ્યાઓ પર હવાઈ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો છે। ભારતે પાકિસ્તાનના 4 એરબેઝ પણ તબાહ કર્યા હોવાની માહિતી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી। તો સાથે જ પાકિસ્તાને હોસ્પિટલો અને શાળાઓને નિશાન બનાવ્યા છે। પાકિસ્તાને ફાઇટર જેટ અને મિસાઇલોથી હુમલા કર્યા તેવી જાણકારી પણ આપવામાં આવી। શ્રીનગરમાં શાળાઓને નિશાન બનાવી છે પાકિસ્તાને। 26 એવા સ્થળો પણ છે જ્યાં પાકિસ્તાને હવાઈ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો અને જાસૂસીનો પ્રયાસ કર્યો, પરંતુ એ તમામ પ્રયાસો નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા। સાથે જ એવી પણ જાણકારી છે કે પાકિસ્તાન જે ચર્ચ હોય, ગુરુદ્વારા હોય, મંદિરો હોય, સ્કૂલો હોય તેને ટાર્ગેટ કરી રહ્યું છે અને વિભાજન પેદા કરવાની કોશિશ કરી રહ્યું છે ભારતમાં। બિલકુલ, પાકિસ્તાને હાઈ સ્પીડ મિસાઇલનો પણ ઉપયોગ કર્યો છે। તોપથી પણ પાકિસ્તાને હુમલાના પ્રયાસ કર્યા છે જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। ભારતીય સેનાની પત્રકાર પરિષદમાં તમામ માહિતી આપવામાં આવી છે કે પાકિસ્તાને યુદ્ધ વિમાનોનો ઉપયોગ કરીને જે રહેણાંક મકાન છે, જે નિર્દોષ નાગરિકો છે તેમને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે। સેના સજ્જ છે, તોપથી પણ પાકિસ્તાન હુમલા કરવાના પ્રયાસ કર્યા છે, પરંતુ તમામ હુમલા નિષ્ફળ નીવડી રહ્યા છે। પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા થકી જે ખોટા મેસેજીસ, ખોટી ખબરો વાયરલ કરવામાં આવી રહી છે તે તમામનું પણ ખંડન કરવામાં આવ્યું। આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે એ તમામ જે દાવાઓ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યા છે, એરફોર્સ સ્ટેશન હોય કે પછી અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેને નુકસાન પહોંચાડવાની જે વાતો પાકિસ્તાન કરી રહ્યું છે તે તમામ ખોટી છે। ફોટોગ્રાફ્સ પણ દર્શાવવામાં આવ્યા। સુરતગઢના એરફોર્સ સ્ટેશનની અને સિરસાના જે એરબેઝ છે તેની પણ તસવીરો દર્શાવવામાં આવી અને સેનાએ પણ એ કહ્યું અને સાથે જ વિદેશ સચિવે પણ એ કહ્યું કે બધું બરાબર છે, સ્થિતિ અમારા કંટ્રોલમાં છે અને અમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ। બિલકુલ, પાકિસ્તાનની જે પરિસ્થિતિ છે તણાવભરી, તેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે માહિતી આપી છે પ્રેસ કોન્ફરન્સમાં। પાકિસ્તાને સતત ડ્રોન છોડીને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભારતીય સેનાએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે। India has defended and reacted in a responsible and measured fashion to these provocations and these escalations by the Pakistani side. भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज भटिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूँ कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की। તો પાકિસ્તાને કઈ રીતે પોતાની નાપાક હરકતો યથાવત રાખી છે અને તે ભારતને ઉશ્કેરી રહ્યું છે તે વિશે પણ જાણકારી આપવામાં આવી। જે અલગ અલગ સ્થળોએ તેણે હુમલા કર્યા છે તેને લઈને પણ કહેવામાં આવ્યું કે ભારતે તમામ હુમલાનો જવાબ આપી દીધો છે, મિસાઇલોને આકાશમાં જ ધ્વસ્ત કરી દીધી છે। સાથે જ શ્રીનગરમાં જે રીતે તેણે શાળાઓને નિશાન બનાવી છે તે તમામ હુમલાઓને પણ જે ભારતીય સેના છે તે નિષ્ફળ બનાવી રહી છે। બિલકુલ, ફાઇટર જેટનો ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન ભારત પર યુદ્ધ કરવા માટે, હુમલા કરવા માટે, પરંતુ નેસ્તો નાબૂદ આકાશમાં જ થઈ રહ્યા છે તેના તમામ હુમલા। તો અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ્સ, મોટી જે વાતો છે, પાકિસ્તાને ડ્રોન ફાઇટર વિમાનથી હુમલો કર્યો છે। શ્રીનગરથી કચ્છના નલિયા સુધી હુમલા કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ અપડેટ્સ આપણે જણાવી દઈએ। પાકિસ્તાને વાયુસેના એરબેઝ પર પણ હુમલા કર્યા છે। પાકિસ્તાને શાળાઓ પર પણ હુમલા કર્યા, શાળાઓને પણ બાકાત નથી રાખી અને તેના કારણે જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા તેમાં પણ ડરનો માહોલ। પાકિસ્તાને ફરી નાગરિક વિમાનને ઢાલ બનાવી છે। જ્યારે એરબેઝ બંધ કરી દેવામાં આવ્યું હતું, જે હવાઈ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો, તો પાકિસ્તાને નાગરિક ઉડ્ડયન વિમાનોનો સહારો લીધો છે। પાકિસ્તાન LOC પર સૈન્ય વધારી રહ્યું છે। સતત ફાયરિંગની જે તીવ્રતા છે તે પણ વધી રહી છે। 26 સ્થળો પર પાકિસ્તાને હુમલા કર્યા છે। બિલકુલ, અમે ટેન્શન નથી ઈચ્છતા, જો પાકના વધારે હુમલા થશે તો જવાબ આપવામાં આવશે। પાકિસ્તાન સોશિયલ મીડિયામાં ખોટી ખબરો ફેલાવી રહ્યું છે તે પણ મહત્વપૂર્ણ સમાચાર, તેને લઈને પણ ખંડન કરવામાં આવ્યું છે। ઘણી બધી ખોટી અફવાઓ પાકિસ્તાની સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે। પાકિસ્તાને ડ્રોન ફાઇટર વિમાનથી હુમલો પણ કર્યો છે। મહત્વનું છે કે શ્રીનગરથી કચ્છના નલિયા સુધી હુમલા કરવામાં આવી રહ્યા છે।
પાકિસ્તાને વાયુસેના એરબેઝ પર હુમલા કર્યા, એ તમામને નિષ્ફળ બનાવવાના ભારતીય સેનાના પ્રયાસો સફળ રહ્યા. પાકિસ્તાને જે પણ અત્યાર સુધીના હુમલા કર્યા છે એ દાવા જે કરવામાં આવ્યા છે કે નુકસાન પહોંચ્યું છે ભારતીય સેનાને અને ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, તે તમામ દાવાઓને ફગાવવામાં આવ્યા છે. બિલકુલ, લાહોરથી નાગરિક વિમાનને ઢાલ બનાવવામાં આવ્યું. નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ છે. LOC પર સૈન્ય પાકિસ્તાન વધારી રહ્યું છે. 26 સ્થળો પર પાકિસ્તાને હુમલા કર્યા છે. રહેણાંક વિસ્તાર છે તે પણ ટાર્ગેટમાં જોવા મળી રહ્યો છે. સાથે સાથે શાળા, હોસ્પિટલ્સ, ધાર્મિક સ્થળો છે તેને ટાર્ગેટ કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ હોવાની સાથે સોશિયલ મીડિયા પર ખોટી ખબરોનો મારો પાકિસ્તાન ચલાવી રહ્યું છે. પાકિસ્તાને આદમપુર, સુરતગઢ અને S-400 ને નુકસાન કર્યાનો જે દાવો કર્યો હતો તે પણ ફગાવવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં સાફ કરી દેવાયું છે એ ફોટોગ્રાફ્સ બતાવીને કે જે એરફોર્સ સ્ટેશનની વાત પાકિસ્તાન કરી રહ્યું છે, જે એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે તેને પણ ધ્વસ્ત કરવાના જે દાવા કરી રહ્યું છે તે તમામ ખોટા છે, તદ્દન ખોટા પ્રોપેગેન્ડા એ સોશિયલ મીડિયા થકી પણ પાકિસ્તાન ફેલાવી રહ્યું છે અને તેના મીડિયા હાઉસીસ પણ ફેલાવી રહ્યા છે. બિલકુલ, ખોટા દાવા જે પાકિસ્તાનના કરવામાં આવી રહ્યા છે. બ્રહ્મોસ ફેસિલિટીના વિનાશનો દાવો પણ ખોટો છે. પાકિસ્તાને આદમપુર, સુરતપુર, S-400, નાગરોટા, દારૂગોળો કેન્દ્ર, બ્રહ્મોસ ફેસિલિટીને નાશ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ તે તમામ ખોટા પુરવાર થયા છે.